ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જેન્સી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ માતાજી. તો ગાઈસ છોકરો સંજય બધો આરામ કરું છું. ટીકો નહીં નાખ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચેકિંગ હો સંજય ચેકિંગ કરવા માટે ટીકલો જવ નહીં જવાનું જ છે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. રાધે રાધે કરાવ્યું. રાધે રાધે. શરમ આવી. શરમ આવી યાર. રાધે 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 શ્રી રામ. હેડે જવું હોય તો ઘેર જવાનું છે કે રહું છે આજે? પેકિંગ ચાલુ. આજે રહું છે ને કા ના ના જઈએ. સંજય રહું છે આજે? મને લાગી એ કહું શાક રોટી બનાવી દઉં. ના ના નહીં બનાવી. શું બનાવું નહીં કઈ ગાઈસ કહેતા હતા કે ત્યાં આગળ આપણો ત્યાં જઈને એ 27 વર્ષ 60-70 રૂપિયામાં ખવડાવું છું. લાડવાન પૂરી શાક. જે ખાવાનું હોબળી તૈયાર આજે રાતના પીઝા હજમ તો થયા નહીં ને. 70 રૂપિયામાં કઈ એટલો ભાવ હોય છે. આનો પૂરી શાક આનો લાડવા અને એવું. નાનો છોકરો જ સુકમું એ સગન બાકી આવું તો આ જોજો. હા? કાલના જોસ કોક સત્ય સેમ ટુ પણ સેમ. લગી હારો નહીં લાગતો આટલું એમ બધું ના લાગો. ના, તમન હાવ નહીં લાગતો એ હેડો ફટાફટ તૈયાર થવું હોય તો. ઊંધું થઈ જાય. હારો નહીં લાગતો તું નહીં નાખ્યો? તું નહીં નાખ્યો? તઈ બે અમે બધું તૈયાર નહીં નાવાનું? આ પેકિંગ કરી ભાઈ નહીં ના. હારું ફટાફટ હેડો. તમે કચરા કલાક કર્યો આજ ના તો પહેલી વાર. તો ગાઈસ સંજો તૈયાર થઈ ગયો, ટીકો તૈયાર થઈ ગયો, ગુડ્ડુ તૈયાર થઈ ગયો. થઈ ગયા થઈ ગયા જમ અજમ તો મારે થઈ ગયા છે ગાઈસ. હું યાતે અમે સંજય બેવાની એક જેવા પહેર્યો સાત તો કલર જ અલગ છે. કેટલા ને આવી મેં પહેરો યાર થઈ જતા યાર પેલો હા, હું જાણતો કજરી. હતો, પાણી. જા તું ફટાફટ ગાડી સાફ કરું છું હું આવું. અંડરવેર ખોઈ ગઈ મારે એવું તો એ તૈયાર થઈ ગયો? હોવ. તમે હેલો. સામાન તો નીચે પહોંચાડો. ઉતારેલો સામાન ઉતાર તો કલાક નહીં થાય પછી તો કલાકે આવતો નહીં. અમે કચરા બધું કરી નાખ્યું. વળી કાલે હું પેલા જતો રહ્યો ને તો એક કલાક સુધી નેચો બે હીર્યો વાટ જોઈ રહ્યો પણ કોઈ નહીં નેચો ઉતરતો. આપણે ગાડી સાફ કરીએ હેડ. ગાડી સાફ કરો પછી તમે ગાડી પે કલાક કરો. હેડો તો ગાઈસ ગાડીમાં આટલો સામાન લાયા નતો ને થયો છે એવી રીતે આટલો. એટલું જ લાગે. તઈ બે તૈયાર થઈ ગયો કા? આ થેલાને બધું લીપોન લે હેડો બધું તાર. તો અમે કચરા. ના બધો નહીં ટીકલા નોય રાખવો પડશે. ફટાફટ બોલી આવો હો ને તો. ખાલી કચરા પોતું હાલ. હા તો ગાઈસ આ બધા તો ઉપર છું સાફ સફાઈ કરી દી તો હજી અમે જઈએ નેચો. પપ્પા ખોલો. ખોલો. હું લેપટોપ પકડી. લેપટોપ. આ દબાવ. G for ground floor. Careful. I know. G for this giraffe. આડી અડધી સાફ થઈ જાય પણ પેલો આવતો નહીં સંજય શું કરવાનું છે? આપણે તૈયાર બસ હવ આખી ગાડી સાફ કરી દીધી બસ થઈ ગયું કમ્પ્લીટ. ખાલી આ કાચ થોડો સાફ કરવાનો છે. રજી એસિડ નું કરશો એ જેવું બગાડી નહીં કાંઈ જો આખું ઉપર પ્લાસ્ટિક છે ને તોય જેવું થઈ ગયું છું. કબૂતર ના આવું એટલે અમે ગાઈ થોડી વારમાં ઢોકી દઈએ હા હેડો પેલો ચણ આવશે તું તાર ઉપર જવાનું છે હજી? હું મોટાને લાવ્યો હજી મેં કપડાં ખોઈ ગયો જા તને જતાવજે. ટીકો તો સામાન થોડો લઈને આવી ગયો છે. જા બધું લેતા હું મોડું છું. પપ્પા મેં બાલ આબુઆ. શું છે? બાલ આબુઆ. ના અંદર રહેતું. તો ગાઈ ચલો ફટાફટ સામાન ગોઠવી દઉં તને. તો ગાઈ સામાન તો અંદર મૂકી દીધો બધો. તો જેમ બહાર નીકળો છો ઘડીએ પડ્યા મમ્મી જોઈ જાઓ. અંદર જતી રહે. તો ગાઈ ટીકોય આવી ગયો છે. ગુડ્ડુ તો પેલી બાજુ ખૂણામાં બેઠી છે. આવો હજી કોઈ રહી જાય તો કોક લેતા આવજો. કોઈ રહી જતું નહીં. હજી કોઈ રહી જાય તો લેતા આવો. બધું વરતું બંધ કરવું પડે. નહીં. અને આ જો મૂકે આ ના લે. કુકર કુકર તો લેવા ના આવવાનું વિડીયો ના લે. કેમ હું છે એમાં? ફૂટી ગયું. એમાં હું સદી નો વિડીયો લઉં હું. તમારા ચના કસ્સા. હા તમારા લીલા કસ્સા. કસ્સા કસ્સા નહીં કચ્છા. એ ફૂલ છે આ હું એ પતી ગયો. પેલા કેવું હતું કે નેચે મૂકી દો મસ્ત જગ્યામાં. તો ઓય પડે રહેશે. કુકર લાવવાનું હતું કેવું હતું કે? ના પાછળ નાખી દે કચ્છા. એક ગુમો માર્યો આ બાજુ ગુમો માર્યો એક આ બાજુ ગુમો માર્યો કે આસા ખુલી ગયો પહેલી વાર વિડીયો હેરસ્ટાઈલ નતો. હે બોડી તો ફોર્મ જોજે તું. અચ્છો અમે સેમ હે સેમ 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 ગુડ્ડુ જેન સેમ સેમ કપડા સેમ સેમ પહેરી રહ્યા ના માતો. હેડો બેસ્યો કે પછી પૂરા જોડા ઉપર ના ખભું લાગી પેલા વાપરે. તો ગાઈસ લગભગ 11-12 વાગી ગયા છે અને સામાન બધો પેક કરી દીધો બધો મૂકી દીધો. મન ખાલી મોટા લોકો અલે એ તે શું કર્યું આ? હેડજો ફટાફટ મોડું થાય છે ને એક તો. બેસજો. તો ગાઈસ ચલો નીકળીએ. તો બેસી જશું સીટ હરકી કરો. ચલો હવે બાય બાય. પેતાપુર છોડીને હવે છીએ છે ગામડે તો 1 વર્ષ પહેલાનું છોડી દીધું છે પણ આ તો 2 દિવસ આવ્યા હતા તે હવે ફરીથી છોડીએ છે 1 દિવસ સાથે ટાઈગર એને આઝાદ પંખી પાસા હેડે. આઝાદ પંખી એક દાડો ઘેર ખાવાનું નહીં બનાય. એ કાલ કોમેન્ટ છે આવી ખબર
તઈ ગાંધીનગર આવ્યો તમને કે ખર રસ્તા મેં નહીં જોયા મને ખબર હતી તઈ 5 દિવસ પ્લાનિંગ કરીને આવ્યા હતા એમ કે ખબર પ્રસંગ હતો કર્યો નહીં પણ હા પ્લાનિંગ થઈ ગયો છે અમે પ્લાન કર્યો નતો પ્લાનિંગ થઈ ગયો ખબર નહીં અમે 2 દિવસ માટે આવ્યા 3 દિવસ થઈ ગયા અમદાવાદ જવા આવ્યા હતા બેસર. હા અમદાવાદ જવા માટે આવ્યા હતા પછી કાજલ એમના કંકુત્રી કને જઈ આવ્યા પછી આવી પેલો બર્થડે હતો તે કન જઈ આવ્યા તો ચલો ગાઈઝ તો ચલો ગાઈઝ હવે અલવિદા કીએ ગાંધીનગર હા, એક ટાઈમ ઉપવાસ. એટલે ભાજી બની જાય ને. ભાજી બનાવી દે એમ તો ગાઈસ ઘરે જતા જતા સંજાના કોક ઓટી પડી છે પાટી નહીં ફરી તાનું આ મોજા નતા ઓકે ગાડીને જઈને આલુ ત્યાં હાલત નહીં કોઈ મોજા તેને હાલે હજી હાલત જ નહીં અરે હરખો કરા દબાઈ વખાઈ ગયો હેલો ગાઈઝ અમે તો વિજાપુર આવી ગયા વિજાપુર નહીં આવે હજી વાર છે આવી ગયો વિજાપુર વિજાપુર માર્કેટમાં ઊભા છીએ અને સંજય જોશે આ બાદ દરાક લેવા દરાક એ તમારે શાકભાજી લેવો જ લેતા હો અમે નહીં છીએ હા તો જો હેડો ગાઈસ 2 જણો જોશે આ બાદ શાકભાજી ને એવું લેવા સંજય જોશે આ બાદ દ્રાક્ષ લેવા તો ગાઈસ વિજાપુર માર્કેટમાં ઊભા છે પેલો શાકભાજી લેવા છે સંજય ત્યાં બોલાય કરો આ બાજ આવો તો બોલાવતો તો ના મન ઈકણ એ જે આગળ હેડો અહીં પેલો જો શાકભાજી લેવા કોણ 2 જણો અલે એ ચલ અહીં જો શાકભાજી લઈ છો ખાવા ખાવા જોશે ને પૈસા મોકલ્યા તા પૈસા આલ્યા ના નહીં હાલે તું જા તો મન કયો તો ખરા જા. બે ગયો હેડો કેટલી વાર પીળી થેલીમાં પાકીટું લાવજો પૈસા આલવાના ભાઈ અને નહીં પૈસા ના એરિયા તો જતા રહ્યા પનીર લેવા માં પેલી પીળી થેલીમાં પાકીટું રાખી બી આવજો તો અન પૈસા ખૂટ્યા છે તેમ પૈસા લેવા આવ્યો પડી હું લેવા જો હું રહી ગયું પાછું અલે એ બોલો અવાજ આવે છે અમે તો ઠારમાં જ તમે નતા કહેતા ખાવાનું ને બધું આપણે બનાવીશું અહીંયા ગાડીમાં ખાવાનું બધું ચાલુ કર્યું હોડ ગાડી અલે એ આગળ જે ઉભી રાખો હેડો રસ્તા છે હા પણ તું બે તો કરું તાણું ઉપર અલે આ શાકભાજી લે હું છો બે ઉપર આગળ મૂકી દે ત્યાં તો ગાઈસ બધો ગાડી બેહી ગયો છે અદર નાસ્તા પાલટી ચાલુ છે એ દેખો ફ્રૂટ ઉપર ને ગાજર ઉપર આવી જશે બધો ત્યારે બાબુ ખાવા તો આવી જજો બસ એ તાઈ જ મોટા મોટા તું ના કીધું ખાવું હોય તો આવી જજો તો ખાઈ લીધું હા ખમણ ના ખમણ ના ના કચોરી લાયા. ના ના એ સમોસા ખમણ જ હોય. ગાડી બગડે ના ને એવું કરજો ઉભો હોય નહીં આગળ જઈને કાઢી લાયા. ઉભી રાખી આગળ આ બધા ઊભી રાખો. હા નાસ્તો કઈ તઈ વિડિયો તારી તઈ નીકળી गाइस कल के भूखे हैं तो खा रहे हैं हम गाजर તો ગાઈઝ અમે ઊભા છે વિજાપુર થી આગળ જતા જતા વચ્ચે વિજાપુર થી આગળ ગાઈઝ ઉભા છે 15 કિલોમીટર અને ગાઈઝ તો ગાઈઝ સંજય નાસ્તો લાવ્યો છે નાસ્તો કરવા ઊભા છીએ બલ્લે બલ્લે બોલો એ ટાટા કરો. તો ગાઈઝ આ રહ્યો તો અહીંયા નાસ્તો કરવા બી હશું અલે આપણે ખેતર શું સંજય તો ગાઈઝ ચલો ફટાફટ ખાઈ લઈએ ને કા પતાઈ દેસી ના પેલા તો ગાઈઝ ખમણ ખાવાનું તો ખાઈ લીધું હવે જે છે કોઈ વધ્યું છે તારે છેલ્લે આવ્યો તો मरचो વધ્યો ખાવ હોય હા મરચો તો અહીંયા મરચો આવ્યો હશે ને ટટ્ટા ને ટટ્ટા ચલો ગાઈસ તો અમે નાસ્તો તો કરી લીધો કોઈ વાર ના લાગી પત્તો નાસ્તો ચલો અમે જઈએ તાણો વહીથી નીકળીએ તારે જ્યાંથી છેલ્લે ચડવાનું તો જાય સરગારો આમાં ગાડી લઈ ગયો સરકારો તમે કીધો ને નાચો? એટલે હું વગાડું હવે દોઈડી પર નાચો હમણાં નાચતી હતી 15 કિલોમીટર દૂર છે સપ્તેશ્વર 15 કિલોમીટર હશે કદાચ હું તો પહેલી વખત જોઉં છું હું કદી નહીં જોયું આપણા નજીક છે તોય કદી નહીં જોયું બોલ તો જે લઈ તો બાકી ગયેલો અહીં તો કોણ ચાણું જઈ હતી એ ન કાયમાના લગન નતા કર્યા. તો હતો નહીં કીધું તો હતું ને જગો હતું ભાઈ ખુદા સપ્તેશ્વર 7 કિલોમીટર આ પેલું રે સપ્તેશ્વર હા એ સત્ય છે કાલે અમરનાથ જતા આજે સપ્તેશ્વર
તો ગાઈઝ અમે આવી જઈએ છીએ સપ્તેશ્વર. કાલ આવ્યો હતા, સારું હતું ત્યાં તો. આપણે ત્યાં છે ગમનના એ દર્શન થઈ ગયો. આપણો પહેલો બ્લોગ હતો એ. ચલો ફટાફટ ઉતરો તાણો, ખાવાનું પતી જશે, ભૂખ લાગી છે, દર્શન કરી દઈએ. તો ગાઈઝ અમે તો આવી જઈએ સપ્તેશ્વર મહાદેવ. હું તો પહેલી વખત આવ્યો ગાઈઝ. હું તો ત્રીજી વાર આવ્યો. તો ગાઈઝ સપ્તેશ્વર આવી ગયા છે. આ છે મહાદેવજીનું મંદિર. તો ચલો દર્શન કરી દે. કોમ ચાલુ છે લે હજી તો. અંદર નેચો થઈને જવાનું કદાચ. તો ગાઈઝ આ છે સાબરમતી નદી. હા અરે ના બા. તો ગાઈઝ અહીંયા નીચે મંદિર છે, આ બાદ નદી છે. તો ગાઈઝ અમે મહાદેવના દર્શન કરવા આવ્યા છે. આ બધો વિચાર છે. આ સાઈડમાં થઈને અવાય એવું છે અહીંથી. જ્યાં આ રે પોણીએ ચાલુ રહેશે. આ રે એ ખબર નહીં ચોથી આવે છે. ચાલુ રહેશે. તો ગાઈઝ આ ખબર નહીં પાણી કઈ આવે છે, જમીનમાંથી હોય. હા એ ચાલુ રહેશે આ રીતે પોણી. હા ખબર નહીં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો ગાઈઝ આ બાદ સંજયને દર્શન કરું છું, રીલ્સ બનાવું છું. અમે આ બાદ આવીએ સાબરમતી નદી જોડે. તો ગાઈઝ અમે દર્શન કરી લીધા. અમે આવ્યા છે નદી જોડે. ત્યાં નાળો પેલું ઉભરાઈને આવતું હોય થી. એ તો ઉપરથી આવે છે. આ ચેટલું ચેટલું ઉપર છે. હા અલે શંખ વેણ ગુડ્ડું તો સંજ્યા 3 વાગ્યા. ખાવું નહીં બરાબર નહીં લાગી છે ભૂખ. હેડો ચીકર ખાવાની હશે કે નહીં 3 વાગે તે? હા 3 વાગે હશે ખાવાનું. અમે તો અહીંથી કૂદી ના આવ્યો, પણ અમે અહીંથી ચડવું પડશે. હોય આ રી આ બાજુથી રસ્તો હશે. અમુક પેટ પૂજાનું કરીએ. સર જમવાનું સતો ખરું, થોડું ખાઈ લઈએ તાણ. ચોકન બે હોઈએ બહારની સાઈડ થોડું આટલા બેસી. હાથ ધોઈ આવો. પેલા રહ્યો પોણી હાથ ધોવાનું. હા અડધો તો મેં ખિસ્સામાં મૂકીશું. જમવાની ડીશો આવી જઈશું. ચલો જમી લઈએ. તો ગાઈસ ખાવાનું આવી ગયું છે. ગરમ પૂરીઓ છું, ગરમા ગરમ. બસ સંજય કે ખાજે. આ પિઝા ખાતો અનલિમિટેડ પિઝા. અનલિમિટેડ સર ખાજે સંજય. તો ભાઈ ટીકો કાઢે છે સાસ, અને અમે બધા જમવા બેસી જશે. ના જમવા બેસી જશે, જૂનમાં નહીં કીધું. તો કાંઈ જમવાનું તો દબ્બાઈને જમી લીધું છે. અરે પેલા કૂતરો ના બકરીઓ છે મૂકી. એટલા બધા કૂતરો ક્યાંથી આવ્યો? તો ગાઈઝ મહાદેવના દર્શન કરી લીધા. અમે જે ઘેર અલે એ મોય તો ગરમ છે થઈ છે ગાડી. કેમ એક જ રસ્તો 10 જણા બેહવા એક રસ્તા દર્શન કરી દીધા, જમવાનું જમી લીધું. હવે ઘરે તરફ પડ્યા છીએ. લગભગ અહીંથી કેટલું દૂર હશે આપણા? હા 35-40 તો 35-40 કિલોમીટર દૂર હશે. ચલો ફટાફટ નીકળીએ. તો ગાઈઝ અમે સપ્તેશ્વર આવ્યા હતા. એથી આવ્યા છીએ જૂના ફુદેડા પાર્વતીઓના. હા ભાની છોકરી વાળી. અમે આવ્યા છીએ મહેમાનના ઘેર આવીને બેહ્યા છીએ. તો ગાઈઝ અમે એથી ફુદેડા અમે નીકળીએ છીએ. ફુદેડા ઘેર જતા ગલગોટા જોઈએ. ગાઈઝ અહીંયા તો ફિલ્મ શૂટિંગ ચાલુ છે. મસ્ત એક પાકો ગલગોટો હોય તો આપે ગલગોટા ભાગી નાખે. તો ગાઈઝ અહીંયા ગલગોટા હતા. એક રીલ્સ બનાવવા ઉભા રહ્યા. અમુ નીકળીએ. સંજય કેટલો આવ્યો? હેડો અરે તું ગોઈ નાખે ગલગોટા. પૂનમને કીધું કે આ દોડ તો હું મસ્ત સ્લો મોશન વિડિયો ઉતાર તે છે તે દોડા. તો ગાઈઝ બહુ બધા વિડીયો બનાવી દીધો. બધાનો 2-2 3-3 મારી એકલાનું જ ખાલી નહીં બનાવ્યું. મેં નહીં બનાવ્યું. તો વળી દોડતો આવ્યો હું જોયો છે. લે પણ હું હેડતો આવું દોડતો હેડતો. તો ગાઈસ વિડીયો બનાવ્યો મસ્ત.
આ તો મારું સાથ જરૂર કે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ હું તો ગાઈસ 3-4 દાડા થઈ ગયા ઘેર આય તો ગાઈસ ઘેર આવી ગયા છીએ અમે ગુડુન તો થોડું કેળી છે ગુડુન તો ઊંઘ આવે તો મમ્મી આવી ગયો પાણી નહીં પીધું સાફ સફાઈ કરવા માંડી અહીં તરત હા છોકરો બધો ઊંઘી ગયો તો આજ પેલો તો જીમ લાગે અંદર કોક ફૂકતો લાગે કોક ખોવાઈ ગયું ગાડી તાનો જો ને ચાંદો ઈકણ પે ઉપર રહેશે એટલે તો ગાઈસ મમ્મીને છે ને બહાર ગયો હતો તે બહાર જઈને સીધો આવ્યો એવો સાફ સફાઈ મમ્મીએ કરી મોમાના ઘેર નહીં મમ્મીના મોમાના ઘેર ત્યાં પેલી બાબરી હતી ને જેમ હતી જેમ પોચ જેમ ભેગી હતી નહીં કોઈ હા છો ગોઠવા આવો અરે તો કઈ મમ્મીને હાલ આવ્યા છું હા ચક્કો લાયા પપ્પા ફુદેડાનો બધા કે ફુદેડાનો પ્રખ્યાત ચક્કો ત્યાં તો લેતા અહીંથી કેમ ભગવાને હાથ નહીં હાલે બીજું તો પકડીને આયા હજુ કો પકડીને આવ્યો આ છોકરાને લાયા છોકરાને તો હું તેડીને લાયો છોકરાનું હું તેડીને આવ્યો ગુડો તાન કોણ તેડીને આવ્યો આ પર્સ આ બધું વચ્ચેમાં દાતા જસના ગુંડે તારી કન ચેટે કહેતા જો પોચ જેમ ઘેર તો આવી ગયા ઘેર આવીને માવજત ચાલુ કરી અલે આ ચમ આવું થઈ ગયો છે પાણી વગર સુકાઈ ગયો ચેમ પાણી પાવું પડે કે આ સુકાઈ ગયા પપ્પાને બે દાડા નતા નહીં પપાય નથી લે આ તો કઈ આ ચમડી ગયો અને પાણી સૌથી વધારે કાંઈ આ જે એ બે છોડો ચાલી આ તો હું કહી ગયો અને એક આ રે મહેમાન આવ્યા જીગરજી તો ગાઈઝ મમ્મીને અહીંયા બનાવશું બટાકાનું શાક અને વટાણા બટાકો જ હશે મને ખબર પડી જ જાય ઇઝ બેક ટુ હોમ બધવા આવી ગયો છે અને ખાવા પીવાનું અમે પાછું જે ઓરિજિનલ કોમ ધંધા ઉપર લાગી ગયો છે હા અમારે ચાલુ થઈ ગયું ગાય ગાયને ખબર છે કે બાર ગયો તો જેટલા દાડા આવ્યો અમે આવ્યા છીએ ઘેર તો અમે ગાઈસ ની મજા આવશે મજા આવશે અમે ગાયનું કે અમે ચાલુ થઈ ગયો અમારું જોબ હા તે અમે રોજ જોતા રહીજો હા તો મમ્મી બનાવે છે વટોણા ટમેટા અને રીંગણ મરચો તરીએ અને મરચો પેલી બાજુ શું થાય છે આ બાજુ એ બાજુ બાજરીના રોટલા બાજરીના રોટા હા આ બાજુ વાંધવાનું બાકી છે હા બીજા ઘણા ખાધા આવા રોટલા ઉપર પીઝા તો ઘણા નહીં ખાધા કાલે જ ખાધા ખાલી પણ ખાધા ને રોટલા ઉપર આવા તાણું તો કાલ તો આ પિઝા ખાવા ગયો તો બધો એને જ કરવાનું પછી મોડું પડવું પપ્પા કે પિઝા ખાવા છે પછી મોડું પડવું છે અમે તો બીજા નતા ખાધા અમારો ઉપવાસ હતો પપ્પા આ એવો બે જણ એવો ઝાપોડું તમે જ છે લઈને જતા હોય તો પછી સાકોડું જ કર એ રહ્યો મનો કે હેડો હેડો પીઝા પણ હેડો એમ કરું છું તૈયાર થઈ ગયો કેડો તૈયાર થઈ ગયો કશું કોલ ના કરાવ એ તો હું તો અમરનાથ જવા માટે કહેતો હતો તૈયાર લાગે તો પરોઠા જાતનું ખોજ નાખીએ હું કે પણ ના માતો ઉપવાસ હતો પૂછતો અમારે પછી હું એ ના વાત ખાતો યાર ખાઈ નો. દારૂ ખીજાવી મને પિઝા એવા ખાતો હતો બે જણો ઉપવાસ હતો ને તે ઉપવાસ તોડ નાખ્યો મમ્મી તાણો લાગો પુના ઉપવાસ ખાવા માટે તોડ કેવું થઈ ગયું ખાવાનું દોનાનું શાક વતોનાના દોના વ્યૂ કેટલા વર્ષથી સેટર આડીએ હજી જેણીનો કોમ આવશે નહીં તો એકબીજા છોકરા કોમમાં જ આવતા આ ગુડ્ડુ એ પહેર્યું જેન્સી એ પહેર્યું અને બીયુ પહેરી હા ચેવા આ તો બે ગયો છે બે જણો એકલો સંધ્યા આ તો ભૂસા છે જેટલા આવા રોટલો ખાઈ ગયો તો હા બે જણો બે રોટલા બે માટલો હા અને કોઈનું કીધું નહીં એકલો એકલો બે ગયો છે કીધું બધા મહેમાનો જોડે ઉભા હતા ઉપવાસ હતો બપોરે અનલિમિટેડ મમ્મી ખવડાવી છે પૂરી હા શાક બટાકાનું મગનું શાક લાડવા મમ્મી જેટલું ખાવે એટલું શાક રોટલી ખાઈએ ભાઈ મજા આવે ના તો પૂરી શાક તો એવું પણ આ રોટલી શાક ખાવાનું ખાઈ લીધું છે બે જણોએ આમ હું સંજોગ ઠીકો
અને મમ્મી હા પપ્પા તો ખાવા બેસી ગયા તાણ જો તો ગાઈઝ મમ્મી સંજો હું અને પપ્પા અંતિકો 3 જણા અમે ખાવા બેસીએ છે બધા ખાઈ લીધું 2 જણા બાકી છે તો ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું આ બધા ખાઈ લીધું બોલી તાર ફાટી ગયો હાલ દેખાય આ રહ્યો તો અહીંયા વાતો કરો વાતો એ ચડ્યો છે 4-5 દાડાની વાતો થઈ ગઈ છે હા તો એ વાતો ચડે છે પણ તમારા આટલા બધા અમારે તો પેન્ટ 2-3 જ છે તમારે તો 50 જેટલી હાડીઓ છે ખાઈને પીને બધો આરામ કરવા બે બોડી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ